નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। મિત્રો, આજના તાજા સમાચારની વાત કરીએ તો હવે રાજ્ય સરકાર કરશે તમારા ખેતરની રખવાળી। જાણી લો આ સંપૂર્ણ યોજના વિશે માહિતી। ત્યારબાદ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી, અનેક રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ। ત્યારબાદ આ સ્કીમમાં હવે તમે પતિ પત્ની ઘર બેઠા દર મહિને 9,000 રૂપિયાની કમાણી કરી શકે છે। જાણી લો આ સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી। ત્યારબાદ કપાસના ભાવમાં જંગી તેજી, ભાવ ઐતિહાસિક સપાટીએ। ત્યારબાદના સમાચાર, એસબીઆઈ બેંક હવે સોલાર પેનલ ખરીદવા માટે આપે છે લોન। જાણી લો આ યોજના વિશે માહિતી। તો મિત્રો, આ તમામ લોકો ઉપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર, તમામ માહિતી કામની અને ઉપયોગી છે। અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ જોઈએ તમામ સમાચાર વિસ્તારમાં। સૌથી પહેલા સમાચાર જોઈએ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં 150 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, રેકોર્ડ બ્રેક ગરમીની શક્યતા। આ ઉનાળામાં તાપમાનનો પારો તમામ રેકોર્ડ બ્રેક તોડી રહ્યો છે। અનેક રાજ્યોમાં હીટવેવ શરૂ થઈ ગઈ છે। દેશના મોટા ભાગના વિસ્તારો હાલ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। હવામાન વિભાગે 14 થી 10 એપ્રિલ વચ્ચે આંકડા જાહેર કર્યા છે। તે મુજબ દેશના 125 જિલ્લાઓ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। ગયા વર્ષે આ આંકડો માત્ર 33 હતો, એટલે કે દુષ્કાળનો સામનો કરી રહેલ જિલ્લાઓ ઉનાળામાં અગાઉની ઉનાળાની સરખામણીએ 279% વધારો જોવા મળ્યો છે। આશરે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 125 જિલ્લા સુધી દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી છે। ઉનાળાની શરૂઆતમાં જ આ આંકડા જોવા મળી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં કફોડી સ્થિતિ સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે। જે રાજ્યોના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે તેમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, તમિલનાડુના વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે। એટલે કે ગુજરાત સહિત આ રાજ્યોમાં અન્ય રાજ્ય કરતાં સ્થિતિ વધુ કફોડી માનવામાં આવે છે। આ રાજ્યોના અનેક જિલ્લાઓમાં ડ્રાયથી લઈને અત્યંત ડ્રાયની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। સિનિયર આઈએમડી વૈજ્ઞાનિક રાજીવ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે આ જિલ્લાઓને ડ્રાય એટલે કે સૂખા જિલ્લાઓની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે। આ સમયગાળા દરમિયાન પૂર્વ ભારતમાં ગંભીર હીટવેવની શક્યતા છે। પશ્ચિમ બંગાળે પણ 22મી એપ્રિલથી શાળાઓમાં રજાઓ જાહેર કરી દીધી છે। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ અગત્યના સમાચાર, હવે રખડતા પશુઓ પાક બગાડી શકશે નહીં। રાજ્ય સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની સાથે જ હવે રાજ્ય સરકારો પણ ખેડૂતોની મદદ માટે સમયાંતરે યોજનાઓ ચલાવી રહી છે, જેથી ખેડૂતો ખેતી દ્વારા તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે। આ સંદર્ભમાં યુપીની યોગી સરકાર દ્વારા પોતાના ખેડૂતો માટે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના તૈયાર કરી રહી છે, જે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરશે। આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોને વાડ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે। આવી સ્થિતિમાં ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી જાણીએ। મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે। આ યોજના દ્વારા ખેડૂતોને તેમના પાકને બચાવવામાં ઘણી મદદ મળશે। મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરના પાકને રખડતા પ્રાણીઓથી બચાવવા માટે સૌર વાડની સુવિધા પૂરી પાડવામાં આવે છે। તો હવે જાણીએ કે કોણ આ યોજનાનો લાભ લઈ શકશે। આ યોજના હેઠળ નાના સીમાંત અને સીમાંત ખેડૂતોને લાભ મળશે। આ યોજના દ્વારા ખેડૂતોને તેમના પાકને પ્રાણીઓથી બચાવવા માટે ફક્ત 12 વોલ્ટ કરંટનો ઉપયોગ કરીને સૌર ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરવામાં મદદ કરશે। મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજનાની મદદથી ખેડૂતો તેમના પાકને નીલગાય, વાંદરાઓ, ભૂંડ, જંગલી ડુક્કર વગેરેથી સુરક્ષિત કરી શકે છે। આ યોજના માટે પાત્રતાઓ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવો જોઈએ, નાના અને સીમાંત ખેડૂતો હોવા જોઈએ। આ સિવાય ખેતર અરજદારના ખેડૂતોના નામે હોવી જોઈએ। બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત હોવું જોઈએ। ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે। આ યોજના હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક, સોલાર, ફેન્સિંગ, વાયર વાડ સ્થાપિત કરવા માટે આર્થિક રીતે નબળા ખેડૂતોની ખર્ચના લગભગ 60% અથવા તો પ્રતિ હેક્ટર 1.43 લાખ રૂપિયાની સુધીની ગ્રાન્ટ આપે છે। જો તમે પણ સરકારની મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમને જણાવી દઈએ કે યુપી સરકાર હાલમાં જ બુંદેલખંડ ક્ષેત્રમાં આ યોજના લાગુ કરી છે, પરંતુ હજુ સુધી આ યોજના સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવી નથી। એક અંદાજ મુજબ આ યોજના ચૂંટણી બાદ રાજ્યમાં લાગુ થઈ શકે છે। ત્યારબાદના સમાચાર, સૌરાષ્ટ્રના આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ। જાણી લો 1 મણ કપાસનો સાચો ભાવ।
મિત્રો, સૌરાષ્ટ્રની ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. આજે અમે તમને કપાસની ક્વિન્ટલ દીઠ લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ. હાલમાં જ આપણા ખેડૂત મિત્રો જે રાત દિવસ મહેનત કરે છે તેમને સંતોષ થાય તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,570, સરેરાશ ભાવ 7300 અને ન્યૂનતમ ભાવ 6,350 જોવા મળ્યો હતો. અમદાવાદના ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,300, સરેરાશ ભાવ 6,400 અને ન્યૂનતમ ભાવ 5,500 જોવા મળ્યો છે. અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,105 તો સરેરાશ ભાવ 6,553 અને ન્યૂનતમ ભાવ 6,000 રૂપિયા જોવા મળ્યો હતો. પાટણ સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,225. પાટણની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 7,250, સરેરાશ 6,875 અને ન્યૂનતમ ભાવ 6,500 જોવા મળ્યો હતો. તો સાથે જ મહેસાણાના વિસનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7,565 રૂપિયા, સરેરાશ ભાવ 6,532 અને ન્યૂનતમ 5,500 જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરની હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસનો મહત્તમ ભાવ 7,360, સરેરાશ ભાવ 7,250 અને ન્યૂનતમ ભાવ 6,630 જોવા મળ્યો છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા પતિ પત્ની ઘર બેઠા 9,000 રૂપિયાની સુધીની કમાણી કરી શકે છે. આ સ્કીમમાં તમે એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે જમા થયેલ રકમ મુજબ દર મહિને વ્યાજ આપવામાં આવે છે. હાલમાં આ સ્કીમમાં 7.4% દરે વ્યાજ આપવામાં આવ્યું છે. માસિક આવક યોજના એટલે કે પોસ્ટ ઓફિસ સ્કીમ એક ડિપોઝિટ સ્કીમ છે જેમાં તમે એકવાર રોકાણ કરીને દર મહિને કમાણી કરી શકો છો. MISમાં તમારે એક જ વારમાં 5 વર્ષ માટે રકમ જમા કરાવવી પડશે. આ પછી તમે સતત 5 વર્ષ સુધી વ્યાજ લઈને તમારી આવક મેળવી શકો છો. પાકની મુદત પૂરી થયા પછી જમા કરેલ રકમ અને તમને પરત કરવામાં આવે છે. જો તમે પાકની મુદત પહેલાં પૈસા ઉપાડવા માંગો છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. જો તમે પાકની મુદત પૂરી થયા પહેલાં રકમ ઉપાડવા માંગતા હો તો તમે આ યોજનામાંથી 1 વર્ષ સુધી રોકાણ કરી શકતા નથી. 1 વર્ષ પછી ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તમને નુકસાન થાય કે તમારી જમા કરેલી રકમમાંથી કેટલાક પૈસા દંડ તરીકે પણ કાપવામાં આવી શકે છે. જો તમે 1 થી 3 વર્ષની વચ્ચે પૈસા ઉપાડો છો તો તમારી જમા રકમમાંથી 2% કાપીને તમને પાછા આપવામાં આવશે. જો તમે એક ખાતામાં 9 લાખ રૂપિયા જમા કરાવો છો તો 7.4%ના વ્યાજ દરે તમને દર મહિને 5,500 રૂપિયા માસિક આવક થાય છે. જો જોઈન્ટ એકાઉન્ટ હોય તો 15 લાખ રૂપિયા જમા કરો છો તો તમે દર મહિને 9,250 રૂપિયા કમાઈ શકો છો આ સ્કીમના માધ્યમથી. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો, SBIના નવા સોલાર ઇન્સ્ટોલ કરવા માટે છે મોટી લોનની ઓફર. જાણો સંપૂર્ણ વિગત. હવે વીજળીના કિંમતોમાં વધારા સામે સોલાર પેનલનો ઉપયોગ સસ્તો વિકલ્પ બની રહ્યો છે. SBIની આ લોન ઓફર હેઠળ દરેક નાગરિક સરળતાથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકે છે. તેમના ઘરોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડી શકે છે. આ સ્કીમમાં SBI દ્વારા આપવામાં આવતી લોન ઓફર અને વ્યાજ દરો વિશે માહિતી મેળવવા માટે વિડીયોને આગળ શરૂ રાખો. નવી PM સોલાર હોમ સ્કીમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 1 કરોડ ઘરોને છત પર સોલાર પેનલ લગાવવાનું મહત્વનું પગલું ભર્યું છે. આ યોજના હેઠળ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે તેમજ જેનાથી તેમના બજેટની પણ ઘણી બચત થશે. આ યોજના ગરીબ પરિવારોને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશન કુલ ખર્ચ પર રિબેટ આપવામાં આવે છે જેનાથી તેઓ તેમના ઘરે સસ્તામાં સોલાર પેનલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકે છે. આ યોજના દ્વારા સરેરાશ માત્ર વીજળીના મફત પુરવઠાને પ્રોત્સાહન આપવાનું નથી પરંતુ સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવાનું છે જે પર્યાવરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સરકાર 7,500 કરોડનું રોકાણ કરશે જે 1 કિલોવોટથી 10 કિલોવોટ ક્ષમતા સુધીની સોલાર સિસ્ટમ પર ગ્રાહકોને સબસિડી આપશે. 1 કિલોવોટ સોલાર સિસ્ટમ પર 30,000 સબસિડી તેમજ 2 કિલોવોટ પર સોલાર સિસ્ટમ પર 60,000ની સબસિડી તેમજ 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધી ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ માટે તમે આ યોજના હેઠળ 78,000ની સબસિડી મેળવી શકો છો. આ સબસિડી તમને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલનો કુલ ખર્ચ પર
ડિસ્કાઉન્ટ પ્રદાન કરશે, જેનાથી તમે તમારા ઘરને સોલાર ઉર્જા પરવડે તેવી રીતે પાવર કરી શકો છો. તો SBI તરફથી સસ્તું સોલાર લોન આપવામાં આવે છે. જો તમે PM સોલાર હોમ લોન સ્કીમનો લાભ મેળવવા માંગતા હો અને તમારી પાસે સોલાર પેનલ લગાવવા માટે પૂરતા પૈસા નથી, તો તમે હવે SBI પાસેથી લોન લઈ શકો છો. આ લોન દ્વારા તમે સોલાર સિસ્ટમ માટે એકમ રકમની ચૂકવણી પણ કરી શકો છો. લોન પ્રક્રિયા દરમિયાન કોઈ વધારાનો શુલ્ક અને લોન માટે અરજી કરવાની મહત્તમ મર્યાદા 70 વર્ષની છે. આવકની કોઈ ચોક્કસ મર્યાદા નથી. જો તમે 3 કિલોવોટ સુધીની ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગતા હો તો સરકાર તમને 3 કિલોવોટથી 10 કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ માટે તમારી વાર્ષિક આવક ઓછામાં ઓછી 3 લાખ હોવી જોઈએ. તો બેંક 10.15% વ્યાજ દરે 6 લાખ સુધીની લોન આપી શકે છે.